વાર્તા વાંચક ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વાર્તા નહીં હોતી હમણાં ના વગર મને કમ્પ્લીટ આરામ થઈ જાય ભાઈ. જય ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. તો કઈ રિયોના સેન્ટરની સાફ સફાઈ થાય છે રિયોની ઘરની, કેમ કે બહુ દિવસથી સાફ નહીં કર્યું. રિયો ગુડ મોર્નિંગ. પપ્પા લાડી મૂકવાના પણ અત્યારે નહીં, અત્યારે તો રવા જતા એમને ખુલ્લું જ રહેવા દે. એક આધો પથ્થર કદ એ કદાચ આરામ મળે છે ને કોથાત ગરમ હોય. પપ્પા લાડી મૂકીએ ને સારું પાછું કલર કર્યા પછી લીલું ઘાસ લાવીએ. હા તો કઈ જેન્સી નો દોધ આવે પણ ગમોણિયો આવ્યો આવે તૂટી ગયો. ચોકલેટ થી કોણ બંધ પણ પેલો કોણ ચાલુ? કયો કોણ? પેલો મારો કોણ? જરો કોણ? જરો કોણ ને એમાં ચોકલેટ નહીં. ચોકલેટ એટલે જેન્સી એવું ના હોય, એમાં ખોટ તો હોય કે ખોટના લીધે એવું થાય. તો ઘડ્યું ખો કે એટલે એવું થાય. ફિનિશ કર જા, ખબર નહીં પડતી ફિનિશ કરવાનું. નોનસેન્સ. તાર માટે કેટલી મહેનત કરી. થઈ જા એમ બોલવું પડે. ખાતો નહીં અને પછી બપોર ભૂખ કરે. ના આપણો રિયો નહીં ડૂચો પડતો પણ હે ને એને ડિસ્ટર્બ થાય, ખાય નહીં. અત્યાર સુધી કોઈ નજી ડૂચો નહીં ભર્યો. ખાતે વખતે ડીશ લઈ લ્યો કે ખાતે વખતે એને ગમે તે કરો ને તો હજી કોઈનું નહીં હેલ્પ પેલી કરે. ક્યાં સુબહ સુબહ 30 રૂપિયા દે દો, 30 રૂપિયા દે દો. મને ખબર છે ગુડ્ડુ ને એ મને ખબર છે. ગુડ્ડુ ને 60 રૂપિયા ચાલ્યા જ નહીં તે દિવસ, અને એના અસાઇનમેન્ટના 90 રૂપિયા થઈ જતા. પૈસા જ નહીં. બોલું શું કરવા? અને આવું બંડો પહેરસ અંદર શર્ટની અંદર. મને કંટાળો આવે. શિયાળો જતો રહ્યો કાઢ નાખવું અત્યારે એવું ખરાબ લાગે. એ જે પહેરવા સ્કૂલમાં હોય એ જ પહેરવાનું. એ આવું હું ટી શર્ટ ને બધું પહેરવાનું. કોણ ઠેલો લઈ જાઓ. તૈયાર થઈ જાય તો કઈ આજ જવાનું છે દવાખાના. પૂનમનું લઈ સરકારી દવાખાનામાં જવાનું છે. જવાય સરકારી ધારામાં સારું જાણ. સરકારીમાં આપણે ટેક્સ ચાલીએ છીએ પૂનમ, એ બધો તમારે એ રીતે જ કરવાનો હોય. દવા લેવા દવા અને સારી દવા આપે. પ્રાઇવેટમાં પૈસા નહીં ના કરવું. સરકારીમાં જ જતો કઈ જણો. ચમ થાર ગાડી એવું ના કહેવાય. તો તમે ચિંતા હોય ત્યારે કોઈ થતું હોય. બચા મસ્કરી જ બચા કાપ. બચા આમાં કાકીને ઉડાડી દીધી ફટ લેતો થર્મોની. મને એક તપેલું અલજી ખાલી તો કે ઓટ ખાવાસ મારા. હવે ગાઈ આવી રહ્યો છે ને પડદા સીવો છે. અરે સોફાના કવર હજી કાતર ઉપર લખ્યું છે ગનવાળા કાતર. જોઈને કોઈ ચોરી જતું હોય. મને તપેલું એક જોઈ છે મારે ગરમ કરવો નાસ્તો મારો. તો એ બધા ચા પી બે હે અમારે. આજે બંધ કરે છે તે ખોખ્યું તે બનીને ખો. અમે તો બનીને આલે તમને મારી હાઈ ની આબુ તારા તો પછી આપણે ગાડી સાફ કરી દઈએ. તો ગાઈસ પપ્પા તો જઈશું બહાર. તઈ જો બહાર જાઓ. હા કેટલી લાવું? 2 એક એચી ને એક તારી. ઊંચા જાઓ સંજા. હા ગોરાત જેમ કોણ મૂકવા. હા થોડા દાડા બાર પર લેવા નહીં કીધું. પૈસા પૈસા એટલે દવાખાને જઈએ છીએ. પપ્પાને કીધું અમે ગોરાત જઈએ છીએ. તો સંજયને થેડ્યો ગોરાદ. હા તો બે જણ જઈશું કદાચ દવાખાને જઈશું. સંજુ હોવાનું તો બસ ખાવાની થઈશું તૈયારીઓ. મમ્મી આજ તો કોક બનાવતી લાગે છે. રેગડો નહીં હો બનાય તો ગાઈસ રેગડાની કઢી બનો છે. બડે તડકો નહીં લાગતો. શું
હા છત્રી લઈને ઉભા રહેજે. ઓ લાગો છત્રી લઈને ઉભા રહેજે. છત્રીની ચો જરૂર છે જરૂર હોય ઘરમાં બનાય આ ચોલો ઊંચો કરી નાખો લઈ જા ચાલ ચૂલો પેલો લાવવાનો. એ તો તોડી નાખ્યા ને 3 જેવા હતા 2 કે 3 જત્યો પેલા ને છે એ તો બસ ઉપર થાય હળગન બાળી કૂટો કોઈ ના માર કરતો પેલી સાઈડ થોડું જાણ પેલી સાઈડ થોડું તો ગાઈસ રોટલા બનાવશું કઢીને રોટલા આજ તો બનશે આ રે પણ કેસુડો છે ના હા એ સોડા તો કેસરી કલર હોય આગળ આયરન કેસરી તો છે ના એ તો માતાજીને પાયદા ના પાડતો હતો ને તમે તો પોખરા રે નીકળી જતા તે માતાજી તો કોઈ ના કશું ના થાય અમે ને તમે કોને ભેગા ભેગી વીઓ ને એક ઇન્જેક્શન આલી દીધી તે ઉધરસ આવે છે હાલ તો ઉધરસ ખાતી હતી રાત્રે આવે છે તન ચારે આવે છે દવા જ લેવાની ઓકે ઇન્જેક્શન નહીં લેવું નહીં દવા તો ભાઈ પી જાય છે વીઓ ખબર હા પૂનમ તો કઈ દવાખાને આવી જાય આપણે ચલો બતાવી દઈએ પાણી પીવું પાણી પી દે ને 15 દિન ભાઈ વાર લાગશે સરકારી છે એટલે વીઓની ઇન્જેક્શન લેવાનું છે ગાઈસ હાર નહીં લેવાનું તો કે ભીડ હોય છો ભીડ છે તો ગાઈસ મમ્મી તો બનાવશે કઢી કેવું કરસ ઓનલી તો તમે એટલા તો ગાઈસ પૂનમનું ઇન્જેક્શન આને ચક્કર આવશે તે પેલું આલ્યું ગ્લુકોઝ અલઈ જાય અલઈને પી લે તો ગાઈસ પૂનમ ચક્કર આવતા હતા તે હું ગાડી સાડી હા તો આવ્યા છે દવાખાના છો આ બધું લખ્યું છે ટીબીનો રોગ થયો હોય મોઢાનું કેન્સરના કારણો બીડી પીવું પૂનમ તો કઈ મસ્ત જગ્યા છે સરકારી દવાખાનું છે ચક્કર આવે છે મટ્યા ઊભી કરું તને પણ મારે ક્યાં હોય તું ડૉક્ટરનો હવે કહું કહું જ રસ આવે છે ચલો કઈ દવા લઈ લઈએ ક્યાં જતી રહી રામના મમ્મી કેવા છે એવું હતું ને ચલો કઈ તો હવે જઈએ છીએ દવા થઈ ગઈ કમ્પ્લીટ દવા લેવા કેવું ચાલે સારું છે કે પગે હા બધા લે ફાઇલ મૂકશે ફોન તમારી જોડે ફોન હોવા મારી જોડે ચલો ગાઈસ તો હવે દવા કમ્પ્લીટ થઈ ગઈ પૂનમ ચક્કર આવતા હતા તે ORS આવે છે ને પેલું એ પાવડર એ પાયો અને થોડી વાર આરામ કર્યો તે હરખું થઈ ગયું હવે જઈએ છીએ આપણે ઘરે ફટાફટ હવે સારું છે કા એ તો ગાઈસ ને આ નાસ્તો બનાવતો નહીં સવારે નાસ્તો કરતો નહીં પછી ઉઠાય કા આ પાણી બોટલ લઈ લે બ્રેક માર્ક નહીં ખાવા ચલો ગાઈસ તો હવે જઈએ રિટર્ન ઘરે કોઈ લેવાનું છે હવે એ તું આમ આવતી રહેજે હા તો ચોખા મંગાવ્યા ચોખા લાવ્યો ને સેવ લાવ્યો ને આમાં શું છે હા બહુ ને બધું લાવ્યો તો રાશનમાં આવતા પણ રાશન બંધ થઈ ગયું છે એક એસી નું આવ્યું હા યચુનું તો ગાઈસ આવી ગયો ચોખા આવી ગયા ને પાછા સેવ લીધી ને હાબુ લીધા ને મેઠું એટલું લેવાનું હતું ને ચાલો હવે જાઉં ઓકે શાકભાજી પછી હું શાકભાજી લેવા નહીં ઉતરું તારું ઉતરવું પડશે તે બટાકો ખાજો ને ઉતરવું વાંધો નહીં મોટો બટાકો ખાતો જ નહીં શાકભાજી લેવા અને મોન વ્યૂ બી અંદર બે છે આ તો નાસ્તો બનાવ્યો નહીં ચક્કર આવતા હતા તે પડે ખોલી દો છે મમ્મીને આવું બધું ના ખવાય બીમાર પડાય આપણે ચાલો સેવાળો કેવો પાદર કેવો ભાગોળ કેવો ભાગોળ તો ગમની વચ્ચે વચવે નહીં ને ભાગોળ કહેવાય પણ સેવાળો કહેવાય તો ગમની પાદર તો આપણે ગમી આવી ગયા ગઈશ આપણે ગોમાં તે દિવસ ગાઈસ પડે ને રાખો બાઇક લઈને વાયકન પડે તો હા હા સારું 1 મિનિટ ફોન કરું તમને યશવી માટે આઈસ્ક્રીમ લેવા જાય પપ્પા એક પેલી એસી માં લો ચમચી લાવે નહીં હોય હા ના હોય ચમચી બાર હોય આ તો કોણ ન કે હ કોણ ન કે મને મોટી તો બીજું હું આટલા જો લેતો હા મોટી એ લેતો કે કોણ લેતા હો કજો પછી ચમચી લાવે નહીં તઈ આવ જજે ના ઝોકે ઝોકે
તમારે ખાવું મારે નહીં ખાવ આ વીયું ને બતાઈ ના પછી બતાય ને પગ ઉપર ઊભી છે તે ઉતરું તું એકન બે જા કોણ ખાવાનો નહીં તાર બસ માં મારે તો કઈ પૂનમને બતાવો ને કોઈ વગણવાળીને કીધું કે આવ્યો છો તો બતાવી જ ને કે ગાડી આપણે સાઈડમાં કરી દઈએ બતાવા તો કઈ આજ તો બેટરી જ નહીં હમૂલી મોબાઈલમાં ચાર્જિંગ કર્યું જ નહીં શું કરશે હવે મમ્મા લઈ જાઓ હા ભૂલી જાઓ દાદા કેટલા વાગે આવશે 5 મિનિટ આવો આવશે હવે દાદા 5 મિનિટમાં આવી ગયા તો કઈ તો આના માટે આઈસ્ક્રીમ લાવ્યા હતા પપ્પા કહે કે આઈસ્ક્રીમ નહીં કોણ ખાવો છે કોણ ત્યાં કે કોણ ખાવો ત્યાંથી ના લઈ લીધા કયો છે ઊભી વ્યૂ બંધ છો ને આ તો ચાલુ કંપનીના રાખે છે સારી કંપની તો કઈ બળદ ગાડો છીએ અમારા ગામડામાં હેડે છે જો આજે શું કર્યું જા દઉં ખાવું છે હિમોગ્લોબિન 10 એક વખત ગાઈ જેન્સી વખતે હા પૂનમ હિમોગ્લોબિન હા ને 11.5% હતું નહીં કઈ આ વખતે એટલું હતું નોર્મલ 11 પોઈન્ટ ખાસું હતું હા કારણ તો પ્રેગ્નન્સી નથી અમે 2 દિવસ ઓછું ખાન તો આપણને ઘણો ફરક પડી જાય આપણે એવું લાગે 2 દિવસમાં શું થઈ જાય પણ 2 દિવસમાં ઘણું બધું થઈ જાય શરીર લૂઝ પડી જાય પહેલા તો અશક્તિ આવી જાય અત્યારે ગ્લુકોઝ ઓછું પૂનમના ગાઈસ ઘરે આવી ગયા ફાઇલ કાઢી પૂનમ કે ગાડી ના દે આઈ ફાઇલ આ પેલો એ સિંકોન એ જો હાલ છે ઓગળી જશે પેલા અહીં મર્યો આ કોના લે આ પેલું કટ્ટું લઈ જા ચલો ગાઈસ તો ઘરે આવી ગયા તો ગાઈસ આજ તો મારે રિચાર્જ પતી જતું ને તે મૂકી ગૂગલ પે કર્યો પણ પાકીટમાં હારથી પૈસા હતા થોડા બધા પતી ગયા તો પાક કેશ રાખવા હારા ગાઈસ ચમકો ને ઇન્ટરનેટનો ભરોસો નહીં એટલે દાદી મિથલો ને બધા બેસે છે ગાઈસ આ વાત તો દાદી રમાડે છે મિથલાને શું બનાવી છે રીલા ખાને બની ગયું તો ગાઈસ ખાવાને બની ગયું ને ત્યાં આટલું બધું મોડું થઈ ગયું હા બસ તો સાફ સફાઈ થાય છે હેડો ખાવા એ બધું લેવા રહ્યા ચોખા ને બધું હા બહુ મેઠો ને એવું બધું ચોય દુકાનો જ નથી ગોમમાં હતી પણ ખાલી મગ એકલા રહી ગયા હાથ પગ ધોઈ નાખી ગઈ કારણ કે દવાખાનો જઈને આવ્યા અને હાથ પગ ધોવા પડે તો ગઈ આપણે તો ખાવાનું પતી અને આ બધા ખાવા બે હશે લે તો ગઈ આજ તો બનાવી છે કઢી રીંગણ અને સોદરજો ના દોડી રીંગણ અને દોડીની કઢી બનાવી છે કેવું છે હવે પૂનમના પેલું એ છે બીપી લો થઈ જાય છે એટલે હું જઉં છું એટલે વખત લાવું જ છું હવે ગોધનગર જવાનથી નહીં એમ રહી ને ગોધનગર જાઉં ને એટલે સબસ્ક્રાઈબરથી કિલો લઈએ જ લઉં લેવું તો કઈ શાક તો જો દોડીની રીંગણની કઢી બટાકાનું શાક ચટણી અને દોણાનું શાક પેલી હે એ એવું ના કરાય તો કઈ આજે છોકરી છે ને ગોડી એ મેન્ટલ હોસ્પિટલમાં આવી જાય છે કોણ હા ચમચી કોણ ચમચી ખાધી હતી એ ફેદવા જે શું હતો તો ગાઈસ કઢી બનાવી હતી તો બધા ખાઈ લીધું આપણે ખાવશો નહીં આજ તો ભૂખ નહીં લાગી તો ગાઈસ બપોર પડ્યું છે પપ્પા તો જતા બહાર બધું કાગળીઓ બાગળીઓ કરાવવા સમજો એમ ગયો છો એક વખત તો લઈ બધું રાશન અલગ કરી ત્યાં મારા મળશે રાશન મળશે કેમ નહીં મળે મળશે ના મળે સંજય તારું જુદું કર્યું મારું હા મારી અલગ કર્યું તારી અલગ કર્યું ગરીબ ભોગવ લેવા જજો પાછા લેવા જવાનું એ તો જશી પપ્પાને બૈરોન લઈ ગાડી લઈને જશી ફરતા આવશે આખી ગાડી બની છે એમ તો નહીં મળતું કશું નહીં વાગતું ગાઈસ ખાલી આ તો છે ને રેશન કાર્ડ અલગ કરાયા છે પેલું એની માટે ગેસના બાટલા મળું ને એટલે તો ગાઈસ બપોર થયું છે બરાબરનું બધો આરામ કરશું તો ગાઈસ પપ્પાને ખાવાનું બાકી છે હજી તો કોઈ ખાતું ન લાગતું શીખર કઢી છે એટલે યાર ચો મારી હારી ચમ મારી હારી શિલ્પાન ટેકોને તો જઈશું ટાકલું બતાવાય એને મોમાં ગયા કેટલું બતાવો તો હું એ આવશું અહીંયા રહો તું તો ટેકોન શિલ્પા બે જઈ ચાણા બાના ટીકલા ને શીખ પેલા ત્યારે આવવાના પાછા હા આજ મને દેજો જક્ષી
તો એ શિલ્પાને તો જઈશું આપણે થોડો આરામ કરીએ પછી જાગીએ શું એ જ્યાં શું રિયો છે હા ચો હા રિયો વાય ને ધોઈ નાખ્યો પપ્પા તો જીવન કીધર્યા છે શું કર્યું મમ્મી ચા બા પીધો હા એવું તાણા હતો તો કઈ મમ્મીને તો દૂધ ફાટી ગયું ચા બનાવ્યો તો ચા ફાટી ગયો ભાઈ મમરા તૈયાર છે તો સંજોગ કરો છો મમરા વંગારસ બટાકોન રેગણો મીઠલું ચાનું કેટલું તો તમે શું કરો લે હોય ये क्या कर रही है इधर હવે આખો પરિવાર આ બાદ આવ્યો તો ગાઈસ ખાવાનું થાય છે તૈયારીઓ ખા મમરા ખા તો ગાઈસ અહીંયા શાક ને એવું બધું બનો છો મૂળ શક્તિ આવી જશે શરીરમાં તો ગાઈસ આપણે આવી જશે ધાબા પર કસરત કરવા માટે જો સૂર્યાસ્ત થયું નહીં ને પહેલા તારા આવી ગયા દેખાય તારા જો ભોખરા ઉપર ગાઈસ તારો દેખાય જોઈ તો ગાઈસ કેવો છે વ્યૂ જો મસ્ત છે ને નહીં જાય છે કેવો વ્યૂ છે મસ્ત છે ને શું દેખાય આ બાજુ અને ગાઈસ આપણે આવી જાય ધાબા પર કસરત કરવા માટે વ્યૂ રિયો જેન્સી તો ગાઈસ આ બાદ તો બને છે જમવાનું લેજમાં ફોનનું કોક થઈ ગયું હો દીવા શિખર અતિથી ફોન જ નતો થતો એ બાર જા હો ફોનની સેટિંગ ને એવું બતાવો એ કરું પછી હતા હું તાવર અત્યારે અડધી રાતે દાળ ભાત ખાવા જો કોણ હા થઈ ગયો ખાવાનું હા શાર જ નતો હું જોઈને જ નતું તો ગાઈસ ખાવાનું બની જાય તો ખાઈ લેવું છે ભૂખ લાગી બરાબર નહીં હા એ તો કોઈ નહીં કે એ મોમાન ઘેર છે એ તો શું કે નહીં આવો કાલ આવશે તું ખાઈ જા એટલી કરતો તું બધું ખાઈ જા પાનું તો ખાઈ જા બધું ખાવાનું કાઢીશું ચલો ખાઈ લઈએ વિયો એ કોણ બન ખાધા અગર રોટલી શાક ખો ગુડલા તને કહેવાય છે ભાઈ ડૂઠું કરશી દવા નહીં પીવી દવા મને નહીં પીવી ઇન્જેક્શન નહીં લેવું કની કંકુતરી હા ચોકણ છે બાબડી તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આ ઓછો માણસો સાજા તો ગાઈસ આમ પૂનમ પાર્વતી આવ્યા છું ખાવા માટે એને ના લગાય ગુડ્ડુ હું તું યાર ગોળી થઈ જાય શું ખું બુદ્ધિ છે તો કઈ આવો તો ખાવા બે લાય હા હા કોણ છે જા ગુડ્ડુ આન લઈ સીતા કાશીનો હું ચો હાલવા જાઉં હો વિયું હો કીધું શું કરું ગોળી કેમ છે બહાર જવાની છે શું ના રે આ ધોઈ થેલા ઉપર પડે તો તે ટાઈમ તો લે નાખો તો ગાઈસ ખાધું પીધું ને હું ઘેતાણું એટલે શું જો બધો કોઈ દેખાતું નહીં હોય એટલો ઊંઘી ગયો ગુડ્ડુ એ હોય ઊંઘી છે બે જેન્સીનું ઊંઘ નહીં આવતી અને એક વિલાન નહીં આવતી હોય એક વિયુનું ઊંઘ નહીં આવતી હોય આ ડેટીનો એટલે ડેટીએ તો ચોલ્લો કરે છે હિરે ના હુસા આ હુસા આ હુસા શું જો રે એટલે ગાયબ કરી નાખ્યો તે જાદુ કરી હાથ બતાવજે હાથ બતાવજે હાથમાં છે મને જોવા દેજે ચો અલે નહીં નેટ જ નહીં પતી ગયું છે તે પતી ગયું આમ કાલે આવશે આજ રાતે 12 વાગે આવશે
9 આ વખત તો ઓછું જ્યું હો નેટ 1500નું જ્યું આમ તો 2000નું ડિવાઇસ થઈ જશે ને દર મહિને 2000નું થઈ જાય વાઈફાઈ પર ડિવાઇસ છે આમાં તો 25-30 હશે 25-30 ડિવાઇસ એટલે પસંદ હા એટલે લોડ પડે ચલો ગાઈસ તાઉન મમ્મી ગુડ નાઇટ નાઇટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો પસંદ આવે શેર કરજો ગુડ નાઇટ જય માતા હા એટલે નેટ બંધ થઈ ગયું અમુક રાતે 12 વાગે આવશે ગુડ નાઇટ કરી દે રાતે ગુડ નાઇટ બાય બાય ભલે હા